તમારા ઘરમાં પડેલા કુલર એસી ચેક કરી લેજો, બરાબર ચાલે છે ને? પંખા સરખા ન ચાલતા હોય તો તેને રિપેર કરાવી લેજો, કારણ કે આ વખતની ગરમીમાં શેકાઈ જવાનું નક્કી જ છે. આગામી 4 દિવસ તો ભયંકર સાબિત થવાના છે. માર્ચ મહિનાની ગરમી મે મહિનાની યાદ અપાવી દેશે, એવું જ સમજજો. રાજ્યના હવામાન વિભાગે ભીષણ હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે રાજ્યમાં કેટલા દિવસ સુધી હીટવેવની અસર જોવા મળશે, કયા કયા વિસ્તારોમાં ગરમીનું જોર રહેશે અને ખાસ આ ગરમીને લઈ શાળાના વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવી શકે છે કઈ એડવાઇઝરી, જોઈશું આ અહેવાલ. હોળી પ્રગટાઈ ગઈ છે એટલે હવે સમજો આકરો ઉનાળો શરૂ. હવે ભીષણ ગરમીનો કહેર શરૂ થશે, તે સહન કરવા તૈયાર થઈ જાઓ. આ વખતે માર્ચ મહિનામાં ગરમીનું વિકરાળ સ્વરૂપ જોવા મળવાનું છે. હવામાન વિભાગની આગાહી ડરાવી દે તેવી છે. આવનારા 4 દિવસ માટે હીટવેવની સંભાવના છે. ખાસ કરી સૌરાષ્ટ્ર કચ્છ વાસીઓને ઉનાળાની શરૂઆતમાં આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ પંથકમાં હીટવેવની અસર વર્તાઈ શકે છે. પોરબંદર, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું. આવનાર એક સપ્તાહમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. हाल गुजरातना अनेक शहरों में तापमान 35 डिग्री पहुंचू है. सौराष्ट्र और कच्छ रीजन के लिए आने वाले 5 दिनों के लिए, और जो जिले हैं जहां पे हीट वेव होने के चांसेस है वो जिले हैं कच्छ रीजन, और फिर उसके बाद गिर सोमनाथ और पोरबंदर है जहां पे आने वाले 5 दिनों में हीट वेव होने के चांसेस हैं. અત્યારે શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, તો હજુ પરીક્ષા આપવાની છે, તેને લઈ વિદ્યાર્થીઓ શાળામાં જવું પડી રહ્યું છે. હીટવેવની સંભાવના છે ત્યારે વિદ્યાર્થીઓની સલામતી માટે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો. આ પરિપત્ર મુજબ શાળાઓમાં પરીક્ષા કેન્દ્રોમાં પાણીની પૂરતી વ્યવસ્થા રાખવી પડશે. વિદ્યાર્થીઓને ચાલુ વર્ગમાં પાણી પીવું હોય તો તેને પરવાનગી આપવી. બાળકોની આઉટડોર પ્રવૃત્તિ શક્ય હોય તો ટાળવી. શક્ય થાય તો તે શાળામાં સમય બપોરનો છે તેને સવારનો કરવો. હીટવેવની આગાહી હોય તેવા લોકોને લૂ લાગવાના કિસ્સામાં વધારો થઈ શકે છે. શરીરનું તાપમાન જ્યારે ખૂબ ઝડપથી વધવા લાગે છે ત્યારે તે નિયંત્રણમાં નથી રહેતું. માથામાં દુખાવો વધવો, તાવ આવવો, માનસિક બેચેની અનુભવવી, ઉલટી આવી, ત્વચામાં લાલાશ થવી, હૃદયના ધબકારા વધી જવા આ તમામ લૂ લાગવાના લક્ષણ છે. ગરમ સ્થળ પર લાંબો સમય રહેવાના કારણે લૂ લાગી શકે છે. ઠંડા વાતાવરણથી અચાનક કોઈ ગરમ જગ્યાએ જાય તો હીટ સ્ટ્રોકનો ખતરો રહે છે. પૂરતું પાણી ન પીવામાં આવે તો લૂ પણ લાગી શકે. તેવામાં હીટ સ્ટ્રોકથી બચવા માટે શરીરમાં પાણી ન ખૂટે તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. હળવા અને ઢીલા કપડાં પહેરવા જોઈએ. બહાર તડકામાં નીકળવાના સમયે ટોપી પહેરો. બપોરના સમય શક્ય ત્યાં સુધી ન નીકળો. ગરમીમાં પ્રવાસ કરવાનું ટાળો. ભરપેટે જમવાનું પણ ટાળવું જોઈએ. જમ્યા બાદ છાશ પીવી પણ હિતાવહ છે. ઉનાળામાં કસરત ઓછી કરવી. તરબૂચ, દ્રાક્ષ જેવા ફળ ખાઓ. શરીરનું તાપમાન ઘટાડવા ઠંડા પાણીએ સ્નાન કરો. લીંબુ શરબત સાથે રાખી શકાય છે. આજે વિશ્વભરના દેશો ભીષણ ગરમીની સમસ્યાથી પરેશાન છે. ગ્લોબલ વોર્મિંગ અને વધતા પ્રદૂષણને કારણે ગરમીના મહિના વધી ગયા છે. અગાઉ માત્ર મહત્તમ 4 મહિના ગરમીનું જોર રહેતું હતું, પરંતુ હવે ચોમાસામાં પણ વરસાદ પૂરતો ન પડવાને કારણે ગરમી વેઠવી પડે છે. આજે જળવાયુ પરિવર્તનને રોકવા સમગ્ર વિશ્વમાં સંશોધન થઈ રહ્યા છે. વૃક્ષોનું નિકંદન, શહેરીકરણમાં વધારો, વિકાસ પાછળ આંધળી દોટ, આ બધી બાબતનું પરિણામ છે કે આજે કાળા માથાનો માનવી હેરાન થઈ રહ્યો છે. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.